તો જય શંભુ જય મહાકાલ મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધાય? તો આજે આપણે વાડીએ પૂગી ગયા છો। વાડી અહીંયા પારેખ રાજા અને ગોપી બાંધી છે અને વાડી અત્યારે પાણી વાળવાનું છે। અત્યારે 6 ક્યારા બાકી રહી ગયા છે પાવાના, લાયટ જ નથી। આપણું કૂતરું બેઠું બેડ ઉપર જ બેહે, જો નીચે નો મજા આવે। ગોપી આ લાયટ છે નહીં અને ખાતર છાંટવાનું છે કપામાં આજે। કપાય આઈકલા સુગી ગયો છે, વરસાદ આવતો નથી। વરસાદ આવી જાય એટલે પાણી બાણી કંઈ ઘટે નહીં, થઈ જાય કપા મોટો। કાલે આપણે આ બાજુનો આખો ભાગ પાઈ લીધો છે, આજે આ બાજુના સા બાકી છે। એટલે 6-7 સા છે આ બાજુ ને બધે પાવાના છે। બીજું આજે સવારે ખાતરે છાંટ્યું, અડધે ઉદી આમ છાંટ્યું। બીજું અત્યારે બપોરે 3-3:30 છાંટવાનું છે પાછું। બીજું તો ઓડામાં શાક બકાલું ને એવું વાવ્યું છે। અહીંયા આ 2 કેરામાં આગળ ને પાછળ ઓલા પણ બાજરો વાવી દીધો ગાય હાટું। આ અંજીર છે, અંજીર ફાલ આવ્યો છે ઝીણો ઝીણો હજી। લીંબુડી મોટી। આ ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, હજી ડ્રેગન ફ્રૂટમાં કંઈ આવ્યું નથી ફળ। અહીંયા એક નાની લીંબુડી વાવી અને અહીં આપણે ચીબડા છે। મોટર શરૂ કરી દેવી, લાઇટ આવશે, પાણી આવશે ત્યાં સુધી આપણે એમ ખાટલે જઈને હુવી। હાલો હવે લાઇટ આવે તો તમને બતાવું। આપણે પાવાનું શરૂ કરી દીધું છે, કપામાં જાય પાણી। આ બાજુ સનેડો હાકી નાખ્યો, ઓલી બાજુ અને વાડિયા 3 જણા આવી ગયા। તો વાડિયાથી આપણે ઘરે આવીને જમી લીધું। નવો એક કેસ આવ્યો તો ગાય લેવા આવ્યો છો, બહુ સારા લઈ જવાની છે આ ગાયને।